ખાવાનું 24 કલાક કારણ કે મોટું બંધ જ નહીં રહેતું, ચાલુ જ રહે. પણ ખાવાનું કેવું કે થોડું ખવાય, પણ આખો દિવસ ખા જ કરવાનું. ખાવાનું, ઊંઘવાનું અને ફરવાનું આરામથી બસ. હવે જયમન જોયો ખેતરમાં કોથમીર અને પાલકમાં એ બધું લેવા જોયો બધું ખાવા માટે. તો જો મિત્રો જયમાને કોથમીર બધું ખાવાનું લઈ લીધું હા, અને આગળ જીઆઈ લઈને જાય હા. બધું દોરી કાઢવાનું. નાખું ભાઈ ખાવાનું તો એટલે ચાલુ કરી દેજે તો બહુ તાવર આવી જાય. લે આવા જાય લે યો આખો અંદર આવી જાય આવા જાય. ચો ખાવા મળ્યો. તો જો મિત્રો આવ્યા ખરા ને આખો દાર મૂતર બહુ ગયેલા લાગે ને કે એક ફોડ ઉપાડી દીધું એટલે આ રહી એટલે અહીંથી જે બધું મૂતરીને બધું બહાર નીકળી જાય વધારે. હમણાં માટે જે છે બધું ખાવાનું કાઢી નાખીએ. કોથમીર બધું બહાર આવી અંદર જતો રહે અંદર. જો મિત્રો આખો દિવસનો ખાવાનું છે, હવે ગમે એમ ખવાય. 3 દાડાનું ખાવાનું બની ગયું. 3 દાડાનું હા 2 દિવસ સુધી ગમે એમ ખવાય. હવે હા કોથમીર બહુ ખવાય. કેવો ખવાય? મૂરો ખાય. શું મૂરો ખવાય ને? મૂરો આવી ચો અરે મૂરો લાવ્યો હતો. જોઈએ મૂરો ખાય. મૂરો હાલ નહીં ખાય પછી ખાય. ઓ આ આઈડી ખાય છે મૂરો. નહીં ખાતો ને એ કોથમીર વધારે ભાવે. જો કેવું ખાય. ચીકુડી વધારે ખવાય. અરે પાલકે ખવાય. જો મિત્રો આ કહેવાય કે આ બધી લેડીઓ બેડી બધું આ ખોમરામાં આવી નાખી દેવાનું એટલે ખાતર થઈ જાય આપણે. શું કહે છે અમારે ખબર આવી? પાણી પછી લાઈન મૂકવું પડશે. પાણી ઢોરી કાઢ્યું છે પછી કે પાણી ક્યારે પીએ તો ખબર જ નહીં આપણે, પણ પાણી મૂકવું પડે. પાણી પીવાની એક આની રીત હોય. કેવી? જેમ પાણી મેકીને તાને આ પાણી અંદર નાખી પગ જ્યુસી પગવાથી પીવે.
એ તો કે અમને ખબર આવે તને તો ખાઈએ એમ. સસલોને અઠવાડિયે કોઈ નવરાઈ દેવાનો, રોજ રોજ નહીં, અઠવાડિયે 10 દાડે. આજે નવડાવી દેવાનું. ના હજુ તો અઠવાડિયું થયું નહીં, હજુ 2-3 દાડા પછી. બુધવારે તો સારું તો આખી દેવાડવાનો કહું પછી આખી દે. જો મિત્રો આજે ફિટ કરી દે અમારે, કહેવાય ને કે એકદમ બસ થઈ ગયું ફિટ, પટી ગયો. હવે થીમને શું હોય કે હવા ઉજાસ ને બધું સરસ મજાનું રહે, અને કહેવાય કે ઠંડક પણ સારી રહે, કારણ કે ઉપર પતરો આવી. બિલાડી એ ના યોગ કશું બિલાડી કૂતરો કશું આવી જ ના હકે. તો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. કેવું કુદા.